નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ વાઘેલા. કચ્છ દર્શનમાં આજે હું કચ્છની રોહા જાગીર રોહા ફોર્ટ પર આવ્યો છું. આપણે રોહા ફોર્ટને જોઈશું, અહીંનો જે નજારો છે એને આપણે માણીશું, આનો ઇતિહાસ પણ આપણે જાણીશું અને તમને આ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું આપીશ. તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરી તમને જે રોહા ફોર્ટનો જે સુંદર જે નજારો છે એ તમને હું આજના વિડીયોમાં આપીશ. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની અને જોઈએ રોહા ફોર્ટ, રોહા કિલ્લો. તો મિત્રો, આવી રીતે સૌથી પહેલાં આપણે રોહા ફોર્ટની જે તળેટીમાં આવેલું ગાડી પાર્ક કર્યા બાદ માતાજીનું, આશાપુરા માતાજીનું મંદિર આપણે જોઈશું, દર્શન પણ કરીશું. અહીંયાથી આવી રીતે માતાજીનું જે મંદિર આવેલું છે તળેટીમાં નીચે, ત્યાં જઈ અને મંદિરનું જે છે દર્શન કરીશું. અને તમે જોઈ શકો છો આવી રીતે વિડીયોમાં, આ છે હવનકુંડ અને આ છે મંદિર. અત્યારે તાળું લગાવેલું છે. દર્શન કર્યા બાદ અહીંયાથી ઉપર જે ટેકરી ઉપર રોહા ફોર્ટ આવેલો છે એ આપણે જોવા જઈશું. આ છે જે નીચેનું જે પરિસર, મંદિર પરિસર છે. અહીંયાથી દેખાતું સુંદર વાતાવરણ, લીલુંછમ ઘાસ અને નીલાછમ. આવી રીતે અહીંયાથી અમે લોકો ઉપર જઈ રહ્યા છીએ. રોહા ફોર્ટ જે ઉપર આવેલો છે, જે રોહા ફોર્ટ જમીન સ્તરથી અંદાજિત 500 ફૂટ ઉપર આવેલો છે. તો મિત્રો જોઈ શકો છો તમે, સુંદર વાતાવરણ, લીલું ઘાસ અને લીલું વાતાવરણ આજુબાજુ. ત્યાં શરૂઆત, આ જે રોહા ફોર્ટની જે શરૂઆત થાય છે એ રાધાકૃષ્ણનું મંદિર છે. અને હવે અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ. આવી રીતે રોહા ફોર્ટનો જે મેઇન કિલ્લો છે. તો મિત્રો, રોહા ફોર્ટના ઇતિહાસ વિશે તો હું તમને જણાવું તો, એક સમય આ ફોર્ટ કચ્છની અગ્રણી જાગીર કહેવાતી, જેને રાવ ખેંગારજીના સમયમાં રોહાના જાગીરદાર નવગણજી ઠાકોર દ્વારા બંધાવવામાં આવ્યો હતો. તેની હેઠળ 52 ગામોનો સમાવેશ થતો હતો. આ છે સુંદર મજાનો જોઈ શકો છો મિત્રો. હાલ જે છે એ ધ્વસ્ત થઈ ગયો છે, જે સમજી લો ખંડેર અવસ્થામાં તમને જોવા મળે છે. તો મિત્રો, આનો ઇતિહાસ કેટલો ભવ્ય રહ્યો હશે, જોઈ શકો છો. આવી રીતે કિલ્લાઓ હાલ ક્ષતિગ્રસ્ત છે ભૂકંપના કારણે. કચ્છમાં 2001માં આ મુખ્ય કિલ્લો જે છે મિત્રો, કેટલો સુંદર મજાનો આ કિલ્લો, જ્યારે એ સારી કન્ડિશનમાં હશે ત્યારે કેટલો સુંદર લાગતો હશે. આ મિત્રો કોતરકામ અમે લોકોએ અહીંયા જે આનું જે કોતરકામ છે એ જે તે સમયનો જે કોતરણી જે છે એ કેટલું સુંદર રહ્યું હશે. અહીંયા જોઈ શકો છો તમે, ઝરૂખાઓ, સુંદર મજાના ઝરૂખાઓ અહીંયા આવેલા છે. ભવ્ય ભૂતકાળ આ રોહા ફોર્ટ લઈને બેઠો છે. અત્યારે વરસાદ સારો પડવાને લીધે તમે જોઈ શકો છો ફોર્ટના જે દિવાલો છે એના ઉપર પણ લીલોતરી, એટલે જે લીલી જે ઘાસ છે એ ત્યાં ઉગી આવ્યું છે. આવી રીતે અમે લોકો અંદર પણ જે રોહા ફોર્ટની અંદર ઘણો બધો લાંબો છે, મતલબ ઉપર ઘણું બધું વિશાળ છે આ ફોર્ટ. અહીંયા અંદર ઝરૂખાઓ, ત્યાં જે આવેલા ઝરૂખાઓ છે ત્યાં ફોટોગ્રાફી પણ કરી. આ જુઓ મિત્રો, તમે જોઈ શકો છો આ જે ઉપરનો જે રોહા ફોર્ટ છે કેટલો સુંદર મજાનો લાગે છે, સુંદર. અને આનો જે કોતરણી છે એ તો અદ્ભુત. ને હાલ જ્યારે વરસાદી વાતાવરણ, મિત્રો વરસાદી માહોલનું મિશ્રણ અહીંયા જોવા મળે છે. વરસાદના લીધે કિલ્લા પર જાણે લીલી ચાદર ઓઢાડી હોય ને તેવા અહીંયા દ્રશ્યો તમને જોવા મળે છે. આવી રીતે અમે લોકોએ અહીંયા ઝરૂખાઓમાં બેસીને ફોટોગ્રાફી પણ લીધી, ખૂબ જ સુંદર. આ અંદરની સાઈડમાં હું તમને બતાવું મિત્રો, જોઈ શકો છો તમે અંદર જે હાલ ક્ષતિગ્રસ્ત છે. ભવ્ય ભૂતકાળ લઈને બેઠો છે આ રોહા ફોર્ટ. ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, કચ્છનું એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો આ કિલ્લો, અને ઐતિહાસિક સ્થળ પણ કહી શકાય, ડુંગર પણ કહી શકાય. અને રાજા મહારાજાનો આ જે મહેલ હાલ ક્ષતિગ્રસ્ત છે. ઉપર જઈએ આપણે, ઉપરથી જે દેખાતું જે રોહા ગામનું દ્રશ્ય છે એ પણ હું તમને આગળ બતાવીશ મિત્રો. આવી રીતે આ ઉપર જો મિત્રો, હાલ વરસાદના કારણે અહીંયાથી દેખાય છે જે રોહાનો મતલબ જે મુખ્ય જે કિલ્લો છે ને, જે મેન. આ રીતે મિત્રો જુઓ, નજીકથી હું તમને બતાવું. આ પ્રવેશતાને આગળ થોડોક જે જઈએ ને તો જે મેન જેને કહીએ ને કે કિલ્લાનું મેન આકર્ષણ તો આ છે. આ
અંદર રહેલા ઝરૂખાઓ પણ ખૂબ જ સુંદર, દિવાલો સુંદર. આ રીતે મિત્રો જુઓ, સુંદર મજાના ઝરૂખાઓ જે ભવ્ય ભૂતકાળ ધરાવે છે. તો મિત્રો એકવાર આ જગ્યા પર તમે જરૂર મુલાકાત લેજો. આ જગ્યા ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. હાલ જ્યારે વરસાદ સારો પડ્યો છે ત્યારે પ્રાકૃતિક વાતાવરણ પણ સુંદર અહીંયા તમને જોવા મળશે. લીલુંછમ ઘાસ, જ્યાં જોઈએ ત્યાં લીલું લીલું. અહીંયાથી દેખાતું જે રોવા ગામ છે એ હું પણ તમને આગળ બતાવીશ. આ જો મિત્રો, આના કોતરણી કેટલી સુંદર છે. કલા સ્થાપત્ય આપણે જોવા જઈએ ને તો એકદમ અદ્ભુત. જે તે સમયે રાજા મહારાજાઓએ અને જે કારીગરોએ આની કોતરણી કરી હશે, અહીંયા બેસીને અમે લોકો ઘણી બધી ફોટોગ્રાફી કરી, જેથી કરીને રોવા ફોર્ટ સાથે અમારી પણ યાદગીરી રહે. તો આવી રીતે જો મિત્રો તમે, અહીંયા હાલ બાવળિયા ઘણા બધા ઉગી ગયા છે, કારણ કે હાલ ક્ષતિગ્રસ્તમાં છે આ. ને ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો ભવ્ય ભૂતકાળ અને ભવ્ય ઇતિહાસ આ રોવા ફોર્ટ, જે કચ્છનું એક અગ્રણી જાગીર એક સમયે. જો નજીકથી તમને બતાવું, આ દિવાલો અને અહીંયાથી ઉપરના ઝરૂખાઓ, અહીંયાથી બેસીને જે તે સમયે રાજા મહારાજાઓ. આ જો મિત્રો, અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ ઘનઘોર જંગલ વરસાદના કારણે, ને નીચે એક ક્ષતિગ્રસ્ત. અહીંયાથી દેખાતું મંદિર અને આ મુખ્ય જે આકર્ષણ, કિલ્લાનું આકર્ષણ. અહીંયાથી દેખાતું લીલુંછમ ઘાસ. હજી આગળ તમને હું બતાવીશ મિત્રો આવી રીતે જે ઉપર આ સુંદર, અદ્ભુત, નયનરમ્ય અને આહલાદ દ્રશ્યો તમને અહીંયાથી દેખાશે. રોવા ફોર્ટથી રોવા ગામનું દ્રશ્ય તમને, ક્ષતિગ્રસ્ત દિવાલો. તો મિત્રો અહીંયાનો જે ઇતિહાસમાં બીજી વસ્તુ તમને જણાવું તો કવિ કલાપી, ગુજરાતી સાહિત્યના મશહૂર ને જાણીતા કવિ કલાપી સુરતસિંહ તક્ષસિંહ ગોહિલે અહીંયા રોવા ફોર્ટ પર બેસીને ઘણી બધી કવિતાઓ લખી છે, જે ઇતિહાસ સાચવી બેઠી છે. તો મિત્રો એકવાર આ જગ્યા પર તમે જરૂર મુલાકાત લેજો. ખૂબ જ સુંદર આ જગ્યા જોવા જેવી, ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને અત્યારે પ્રાકૃતિક સ્થળ પણ કહી શકાય. અહીંયા દીપડાઓ પણ જોવા મળે છે. અવારનવાર દીપડાઓનો અહીંયા વસવાટ છે તળેટીમાં. અહીંયા મોરલાઓનો સુંદર ટંકાર, મધુર અવાજ પણ તમને સાંભળવા મળે છે. આ જુઓ મિત્રો, અહીંયાથી દેખાતું જે ગામ. તો મિત્રો આ જો તમને વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો જરૂર આ જગ્યા પર મુલાકાત લેજો અને અહીંયા એકવાર જરૂર તમે મુલાકાત લેજો. ખૂબ જ સુંદર મજાની જગ્યા, તમને ઘણું બધું જોવા મળશે. અહીંયાના જે કિલ્લાના જે ઝરૂખાઓ છે એ ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ સુંદર, ઐતિહાસિક માહિતી માટે પણ ખૂબ જ સુંદર. તો ચાલો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.